નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું તમને બધાને જણાવી દઉં કે આજનો વિડિયો તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને તમારા જીવન માટે સૌથી ખાસ બનવાનો છે. એટલા માટે વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીનું નામ લો અને સૌપ્રથમ વિડિયોને મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે અને તમારા આખા પરિવારને તે મળે. મિત્રો, હું તમને બધાને કહી દઉં કે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મહિલા સાથેનો સંબંધ હમણાં જ તોડી નાખો, કારણ કે જો તમે તેની સાથે વધુ સમય રહ્યા તો તમારા જીવનનો છેલ્લો શ્વાસ પણ તૂટી જશે, કારણ કે આ મહિલાએ છેલ્લા 5 વર્ષથી તમને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી અને જ્યારે તમારા જીવનનો છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે ત્યારે તે તેને તોડવાનો પ્રયાસ પણ કરી રહી છે. પરંતુ ભગવાન તમારી સાથે છે અને ભગવાન તમને એક મોટી તક આપી રહ્યા છે. આજે સાંજે 4:45 વાગ્યા પછી જે ગ્રહો અને ગોચર બની રહ્યા છે તેમાં શુક્ર અને બુધ બંને ફાયદાકારક સંયોજન બનાવી રહ્યા છે, પરંતુ તેમનો સ્વભાવ તમારા સુખમાં પણ દખલ કરવાનો છે. તો આ વિડિયો ધ્યાનથી જુઓ. આ જૂન મહિનો તમારા માટે ખૂબ સારો છે, પરંતુ આ સ્ત્રીના કારણે તમે ઘણું ગુમાવી શકો છો. મિત્રો, આ જૂન મહિનો તમારા જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે એક વ્યક્તિ છે જે તમારો જીવ લેવાનું કાવતરું ઘડી રહી છે. આ વ્યક્તિ તમારી વચ્ચે રહે છે, તમારી આસપાસ ફરે છે અને ફક્ત હુમલો કરીને બધું જ ખતમ કરવાની યોગ્ય તક શોધી રહ્યો છે. આ વ્યક્તિ ફક્ત તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને પણ ખતમ કરવાનો ઈરાદો ધરાવે છે. આ એ જ વ્યક્તિ છે જેણે તમારા વિરુદ્ધ ઘણા ખૂની પ્રયાસો કર્યા છે અને તંત્ર મંત્રનો આશરો લઈને તમને નુકસાન પહોંચાડવાનો દરેક રીતે પ્રયાસ કર્યો છે. તેણે સ્મશાનમાં જઈને તમારા નામનું બલિદાન પણ આપ્યું છે. મેં તમને આ દેશદ્રોહી વિશે પહેલા ઘણી વાર ચેતવણી આપી છે, પરંતુ હવે તેણે પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે હવે કોઈપણ હદ પાર કરવા તૈયાર છે જેથી તે તમને ભૂંસી શકે અને તમને ખતમ કરી શકે. તમે વિચારતા હશો કે આ દુશ્મન કોણ છે? આ વ્યક્તિ કોણ છે જે તમારા વિનાશનું કારણ બનવા માંગે છે? આજે આ વિડિયોમાં હું તમને આખી સત્ય વાત કહેવા જઈ રહ્યો છું, કારણ કે આ જૂન મહિનો તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાનો છે. એક મહિના પહેલા આ વ્યક્તિ તમારી સામે ખૂબ જ મોટી અને ઘાતક યુક્તિ કરવા જઈ રહ્યો છે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે હું તમને તેનાથી બચવાનો રસ્તો પણ જણાવીશ. તમને સત્ય વિગતવાર કહેવામાં આવશે, પરંતુ આ દેશદ્રોહીને અવગણવું હવે એક મોટી ભૂલ હશે, કારણ કે આ વ્યક્તિએ જૂનમાં તમારું જીવન સમાપ્ત કરવાની યોજના બનાવી છે. તમને આ જાણીને આઘાત લાગશે, પરંતુ છેલ્લા 5 મહિનાથી આ વ્યક્તિ સતત તમારી સામે ઘાતક તાંત્રિક પ્રયોગો કરી રહ્યો હતો અને મેં તમને આ વિશે પહેલા પણ જાણ કરી હતી. તમે ચોક્કસપણે જોયું હશે કે તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. દુઃખ અને મુશ્કેલીઓ સતત વધી રહી છે. દરેક જગ્યાએ નિષ્ફળતા છે. દરેક જગ્યાએ હતાશા છે. એવું લાગે છે કે નસીબ તમારી વિરુદ્ધ થઈ ગયું છે. ઘરમાં વાતાવરણ તંગ છે. નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. તમે આ બધામાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ રસ્તો દેખાતો નથી. દેવાનો બોજ, પૈસાનો અભાવ, બીમારીની સમસ્યા, આ બધું તમારા જીવનમાં ઊંડું થઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે આ વ્યક્તિ તમારા માટે સતત નવા તાંત્રિક પ્રયોગો કરાવે છે. તેણે તમારા ઘરના દેવતાઓ, તમારા પૂર્વજોને બાંધી દીધા છે, જેના કારણે તેઓ તમને મદદ કરી શકતા નથી. તમે વિચારતા હશો કે ભગવાન મારું કેમ નથી સાંભળતા, તે મારી સાથે કેમ નથી,
પરંતુ જ્યારે ભગવાન પોતે બંધનમાં છે તો તે તમને કેવી રીતે મદદ કરશે? તમારા ઘરની નકારાત્મક ઉર્જા, યુક્તિઓ અને તંત્રોએ બધું જ ગૂંચવી નાખ્યું છે. આ જ કારણ છે કે ભગવાન પણ તમારો પોકાર સાંભળી શકતા નથી. સૌપ્રથમ તમારા ઘરની આ નકારાત્મક શક્તિઓને દૂર કરવી પડશે, કારણ કે આ યુક્તિઓ, આ તાંત્રિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે તમારા ઘરને બરબાદ કરી રહી છે. તમે જોયું હશે કે એક પરિવારમાં જ્યાં બધું સારું ચાલી રહ્યું હોય ત્યાં એક દિવસથી અચાનક બધું બદલાઈ જાય છે. અચાનક પરસ્પર ઝઘડા, અકસ્માતો, રોગો અને ઘરમાં મૃત્યુ જેવી ઘટનાઓ બનવા લાગે છે. આ બધું તે તાંત્રિક હુમલાનું પરિણામ છે જે કોઈએ ઈર્ષ્યા કે દ્વેષથી કર્યું છે અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. પહેલા તમને તમારા પરિવારના દેવતાઓ અને પૂર્વજોનું રક્ષણ મળતું હતું, જેના કારણે તમે અત્યાર સુધી બચી ગયા છો. પરંતુ હવે આ દુશ્મન ખૂબ જ ભયંકર પ્રયોગ કરી રહ્યો છે, એટલો ભયંકર કે કોઈ દેવ તમારું રક્ષણ કરી શકશે નહીં અને તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો નહીં. હું તમને આ વિડિયોમાં પણ આ વાત કહીશ. તમે આ દુશ્મનથી પોતાને કેવી રીતે બચાવી શકો છો. મેં આ પહેલેથી જ કહ્યું છે અને આજે ફરીથી કહી રહ્યો છું કે આ વ્યક્તિ તમારી ખૂબ નજીક છે, તે તમારી આસપાસ રહે છે, દરરોજ તમારા જીવનમાં આવે છે અને છતાં તમે તેને ઓળખી શકતા નથી. ક્યારેક તે તમારા ખભા પર હાથ રાખીને ચાલે છે, તમારી સાથે બેસે છે અને છતાં પણ તમે તેનો વાસ્તવિક ચહેરો ઓળખી શકતા નથી, કારણ કે તેનો ચહેરો બહારથી અલગ છે અને વાસ્તવમાં તે કંઈક બીજું છે. આ દુશ્મન એટલો ચાલાક અને ખતરનાક છે કે તે તમારી નજર સામે તાંત્રિક વિધિઓ કરે છે, કાળો જાદુ કરે છે અને તમને તેનો ખ્યાલ પણ નથી આવતો, કારણ કે આ વ્યક્તિ ખૂબ જ ચાલાક અને ચાલાક મિત્રો છે અને એવી શક્યતા છે કે આ દુશ્મનનો તમારી સાથે લોહીનો સંબંધ પણ હોઈ શકે છે. તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે ઓળખો છો, કારણ કે મિત્રો, સૌથી ઊંડી ઘા ત્યારે જ લાગે છે જ્યારે તમને કોઈ નજીકનો વ્યક્તિ દગો આપે છે. તેથી શરૂઆતથી અંત સુધી વિડિયો જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો જૂન મહિનો તમારા જીવનનો સૌથી ભયાનક અને ખતરનાક સમય બની શકે છે. આ જૂન મહિનામાં ખૂબ જ ભારે અને વિનાશક સંકેતો બનતા જોવા મળે છે જે તમારા માટે ઘણી સમસ્યાઓ લાવશે, તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે. હું દિવસરાત કામ કરીને આવા મહત્વપૂર્ણ વિડિયોઝ ફક્ત તમારા માટે તૈયાર કરું છું. હું તમારા જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી લાવું છું, છતાં તમારામાંથી ઘણાને વિડિયો પસંદ નથી. મને ખૂબ જ દુઃખ થાય છે કે આટલી મહેનત પછી પણ તમને વિડિયો પસંદ નથી, પરંતુ આજે મને તમારા પર વિશ્વાસ છે કે તમને આ મહત્વપૂર્ણ અને કિંમતી વિડિયો ચોક્કસ ગમશે. કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચી ભક્તિથી જય શનિદેવ લખો, કારણ કે આ જૂન મહિનામાં શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે. આ સમયે શનિદેવનો ત્રિગ્રહી યુતિ તમારા પર બની રહ્યો છે, તો તરત જ જાઓ અને ટિપ્પણી કરો જય શનિદેવ. મિત્રો, હવે ચાલો સમજીએ કે આ સમયે ગ્રહો અને નક્ષત્રો શું સૂચવે છે. જુઓ, આ જૂન મહિનામાં તમારા દુશ્મનો ખૂબ જ મજબૂત જોવા મળે છે, કારણ કે આ મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારા માટે મોટા અવરોધો ઊભા કરી રહી છે, કારણ કે ગ્રહોનો પ્રભાવ ભારે થઈ રહ્યો છે. તેવી જ રીતે તમારા દુશ્મનો પર ઝઘડા, બીમારીઓ અને ઝઘડા, અને જ્યારે આ બધા ભેગા થાય છે ત્યારે વ્યક્તિ સંપૂર્ણપણે તૂટી જાય છે. આવા સમયે તમારા તારાઓનો પણ એટલો ખરાબ પ્રભાવ પડે છે કે સમસ્યાઓ દરેક દિશામાંથી તમારો પીછો કરે છે. પછી તમે એટલા લાચાર અનુભવો છો કે જીવનમાં મૃત્યુ સિવાય બીજું કંઈ દેખાતું નથી. ક્યારેક કેટલાક લોકો આત્મહત્યા જેવું ભયંકર પગલું ભરે છે, પરંતુ મિત્રો, તમારામાંથી ઘણા એવા છે જે હિંમતવાન છે અને આ મુશ્કેલીઓ સામે લડે છે. પરંતુ આ સમસ્યાઓ પણ નાની નથી, ખૂબ મોટી છે.
તે જીવનને હચમચાવી નાખે છે અને તમારો આ દુશ્મન તમારા જીવનમાં આ મોટી સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. હું છેલ્લા ઘણા મહિનાઓથી તમને ચેતવણી આપી રહ્યો છું અને વારંવાર તેનો ઉકેલ પણ જણાવી રહ્યો છું કે આ દુશ્મનથી કેવી રીતે બચવું, પરંતુ આજે આ વિડિયોમાં હું તમને એક ખાતરીપૂર્વક અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે આ દુશ્મનથી છુટકારો મેળવશે. જૂનના આ સમયમાં બુધ સીધો થઈ રહ્યો છે અને શનિ શુક્ર સાથે જોડાઈને તમારા માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. જ્યારે પણ શુક્ર અને શનિ મળ્યા છે ત્યારે વિનાશ થયો છે. આ વિનાશ તમારા જીવનમાં પણ દેખાય છે અને તમારા દુશ્મનો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જ્યારે તારાઓ અને ગ્રહો તમારી વિરુદ્ધ હોય છે ત્યારે દુશ્મન માટે તમને નુકસાન પહોંચાડવું સરળ બને છે. તમારો દુશ્મન તમારી સામે સતત નવા તંત્રમંત્ર અને જાદુનો ઉપયોગ કરી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી તે તમને અપમાનિત કરવા અને નાશ કરવા માટે કાળા જાદુનો આશરો લઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી આ બધા તાંત્રિક પ્રયાસો નિરર્થક રહ્યા છે કારણ કે તમારા માથા પર ભગવાનનો હાથ હતો. શનિદેવ પોતે તમારી સાથે ઊભા હતા, પરંતુ હવે શનિદેવ પણ તમારા પર ગુસ્સે થયા છે અને આ સમયે તે તમને ટેકો આપી રહ્યા નથી. આ દુશ્મને તમારા પરિવારના દેવતાઓને પણ જાદુટોણાથી બાંધી દીધા છે, જેના કારણે તેઓ તમારું રક્ષણ કરી શકતા નથી. હવે તમને પોતે પણ લાગતું હશે કે તમારા જીવનમાં સમસ્યાઓ સતત વધી રહી છે. એવું લાગે છે કે ભગવાન પણ તમારી વાત સાંભળતા નથી. ક્યારેક તમે એટલા ભાંગી પડો છો કે તમે તમારા જીવનનો ત્યાગ કરવાનું વિચારવા લાગે છે, પરંતુ આવું ખોટું પગલું બિલકુલ ન ભરો. આ જ તમારો દુશ્મન ઈચ્છે છે. તે ઈચ્છે છે કે તમે એટલા નિરાશ થાઓ કે તમે જીવનથી દૂર થઈ જાઓ. તે તમને માનસિક અને ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે તોડી નાખવા માંગે છે, પરંતુ આજે મારે તમને આ કરવાથી રોકવા પડશે. હું તમને એક એવો ખાતરીપૂર્વકનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેના દ્વારા તમે કોઈપણ પ્રકારની જાદુટોણા કે તાંત્રિક અસરથી પ્રભાવિત નહીં થાઓ અને તમારા આ દુશ્મનનો સંપૂર્ણ પરાજય થશે. જુઓ મિત્રો, ઘણા પ્રકારના જાદુટોણા અને તંત્ર મંત્ર છે. સૌપ્રથમ, આ દુશ્મને તમારા પર જાદુ કર્યો છે. મંત્રોનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને તમારા નિયંત્રણમાં લાવી શકાય છે. આ કોઈ નવી વાત નથી. પ્રાચીન સમયમાં અને પૌરાણિક ગ્રંથોમાં પણ તંત્ર મંત્રના ઉપયોગના ઘણા ઉદાહરણો છે. મંત્રોની શક્તિથી કોઈપણ વ્યક્તિને વશ કરી શકાય છે અને તેના દ્વારા કંઈ પણ કરી શકાય છે. તેની શક્તિથી કોઈપણ વ્યક્તિ કોઈપણનું હૃદય જીતી શકે છે. કોઈપણ વ્યક્તિ તેને કંઈ પણ કરાવી શકે છે અને આ જ તમારો દુશ્મન પણ કરી રહ્યો છે. તેણે તમારા પર તંત્ર મંત્રનો ઉપયોગ કર્યો છે અને તમને તેના નિયંત્રણમાં લાવી દીધા છે. આ દુશ્મન તમને પહેલાથી જ તેના પ્રભાવમાં લાવી ચૂક્યો છે, જેના કારણે તમે તેના શબ્દોનું સંપૂર્ણ પાલન કરવાનું શરૂ કર્યું છે. તે જે કંઈ કહેતો હતો, તમે પણ તે જ કરતા હતા. તે બહારનો નથી, તે છે જે તમારા પોતાના હોવાનો ડોળ કરે છે અને હંમેશા તમારી આસપાસ હાજર રહે. જો તમે કૂદી પડશો તો તમે ખરેખર તે કૂવામાં કૂદી પડશો. જો તે તમને તમારી બધી મિલકત તેના નામે ટ્રાન્સફર કરવાનું કહેશે તો તમે ખુશીથી તે કરશો. આ વ્યક્તિએ તમારા પર પણ એવું જ ભયાનક તંત્ર કર્યું છે. તમે ક્યારે તેના પર શંકા કરી નથી અને તેના પર શંકા ન કરવાનું કારણ પણ આ જાદુટોણા છે. એક પ્રકારનું તંત્ર છે જે જો કોઈ વ્યક્તિ પર અસરકારક બને છે તો તે સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં આવી જાય છે. આવા વ્યક્તિનું જીવન દુઃખથી ભરેલું હોય છે. આ બધું તમારી સાથે પણ બન્યું છે. જો તમે તમારા જીવનને પ્રામાણિકપણે જુઓ તો સ્પષ્ટ થશે કે આ બધું તમારી સાથે પણ થઈ રહ્યું છે.
તમારા ભૂતકાળ પર એકવાર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે તમે કઈ સમસ્યાઓમાંથી પસાર થયા છો, તમે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો તમે કાળજીપૂર્વક વિચારો છો તો તમે પોતે સમજી શકશો કે હું જે કહી રહ્યો છું તે એકદમ સાચું છે, અને એ પણ કે ચોક્કસપણે કોઈ એવી વ્યક્તિ છે જેણે તમારી સામે તંત્ર મંત્રનો ઉપયોગ કર્યો છે, અને તે કોઈ અજાણી વ્યક્તિ નથી, તે તમારી પોતાની છે. તેનાથી બચવું સરળ નથી પણ અશક્ય પણ નથી. મેં પાછલા વિડિયોમાં કેટલાક ઉપાયો જણાવ્યા હતા, પરંતુ તે બધા સરળ ઉપાયો હતા. આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે એક નિશ્ચિત અને અંતિમ ઉપાય છે, એવો ઉપાય જે એકવાર થઈ ગયા પછી તે ફક્ત દુશ્મનનો નાશ જ નહીં કરે, પરંતુ તેના બધા તંત્ર મંત્ર પણ બિનઅસરકારક બની જશે. અને આજે હું તમારા ઘરમાં છુપાયેલા ખૂની દેશદ્રોહીનું નામ પણ જાહેર કરીશ. હું આ વિડિયોમાં બધી માહિતી આપવા જઈ રહ્યો છું, તેથી આ વિડિયોને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો. હવે ચાલો તમારા જન્મથી મૃત્યુ સુધીના સમગ્ર જીવનની સફર વિશે વાત કરીએ. આ જીવનમાં તમારે ઘણી મુશ્કેલીઓ અને ઘણા મોટા પડકારોમાંથી પસાર થવું પડશે. કેટલીક ખુશીની ક્ષણો આવશે અને કેટલીક ખૂબ જ દુઃખદ ક્ષણો પણ આવશે. કેટલાક લોકો તમારા જીવનમાં આવશે જે તમને મૃત્યુના દરવાજામાંથી પાછા ખેંચી લેશે. જ્યારે તમે હાર માનો છો, જ્યારે તમને ચારે બાજુ ફક્ત નિરાશા જ દેખાય છે, જ્યારે તમે પોતે વિચારવાનું શરૂ કરો છો કે હવે જીવન સમાપ્ત થઈ ગયું છે, ત્યારે ફક્ત એક જ વ્યક્તિ આવશે જે તમારો હાથ પકડીને તમને તે અંધકારમાંથી બહાર કાઢશે. આ વ્યક્તિ તમારા માટે ભગવાનનું સ્વરૂપ હશે. હું તમને ખાતરી આપી શકું છું કે તે વ્યક્તિ તમારો પોતાનો નહીં હોય, ન તો તે તમારો લોહીનો સંબંધી હશે, ન તો કોઈ નજીકનો, ન કોઈ પરિચિત, તે અજાણ્યો હશે. જે વ્યક્તિ પાસેથી તમે કંઈ પણ અપેક્ષા પણ રાખતા નથી, તે જ વ્યક્તિ હશે જે તમને સૌથી વધુ મદદ કરશે. તે તમને તમારા દરેક દુઃખમાંથી બહાર કાઢશે. તે તમારી સાથે રહેશે, પણ જ્યારે તમે ખુશ હશો ત્યારે તે વ્યક્તિ તમારી સાથે રહેશે નહીં, કારણ કે આ એક સાચા વ્યક્તિની ઓળખ છે જે ફક્ત કોઈ સ્વાર્થ વિના દુઃખમાં જ તમારો સાથ આપે છે. જો તમે તમારી કુંડળીને ધ્યાનથી જુઓ તો તેમાં લખ્યું છે કે જે તમારા જીવનને સુંદર બનાવશે તે કોઈ અજાણી વ્યક્તિ હશે, જેની સાથે તમારો કોઈ સંબંધ નથી, પણ તે જે તમને સૌથી મોટી મદદ કરશે. તે વ્યક્તિ તમારા જીવનમાં કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે, મિત્ર, જીવનસાથી કે પસાર થતો કોઈ અજાણ્યો, પરંતુ જ્યારે તે તમારા જીવનમાં આવશે ત્યારે બધું બદલાઈ જશે. તેના આગમન પછી તમારા જીવનમાં હંમેશા ખુશી રહેશે. તેના આગમન સાથે તમારા જીવનની બધી ખામીઓ સમાપ્ત થઈ જશે. તે વ્યક્તિ તમારા માટે લક્ષ્મી સ્વરૂપા હશે. તમારી કુંડળી કહે છે કે જે તમારા જીવનને સુંદર બનાવશે તે કોઈ અજાણી વ્યક્તિ હશે, પરંતુ જ્યારે છેતરપિંડીની વાત આવે છે, જ્યારે વિશ્વાસઘાતની વાત આવે છે, ત્યારે સૌથી વધુ પીડા તે વ્યક્તિ દ્વારા. તમે તેના પર ખૂબ વિશ્વાસ કર્યો છે, અને આ વિશ્વાસુ વ્યક્તિ એક સમયે તમારા જીવનનો સૌથી મોટો વિશ્વાસઘાતી બની જશે. હવે હું તમને આવું કેમ થાય છે તેનું કારણ જણાવીશ, કારણ કે તે વ્યક્તિ પણ મજબૂરીનો શિકાર બની જાય છે. જ્યારે તે વ્યક્તિ જે તમારો પોતાનો છે તે તમને દગો આપે છે, ત્યારે કદાચ તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નથી હોતો. તે મજબૂરીમાં પણ એવી પરિસ્થિતિમાં પહોંચી જાય છે કે તેને તમને દગો આપવો પડે છે. ધારો કે એક ક્ષણ માટે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો, એવી જગ્યા જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. એક તરફ તમે છો, બીજી તરફ તમારા સૌથી પ્રિય વ્યક્તિ છો, તમારી સૌથી નજીકની વ્યક્તિ જેની સાથે તમારો ઘનિષ્ઠ સંબંધ છે, તે વ્યક્તિ પણ તે પરિસ્થિતિમાં તમારી સાથે છે અને ચારે બાજુ મૃત્યુની આગ છે.
હવે કલ્પના કરો કે જો અચાનક તમને તલવાર આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે જો તમે તમારો જીવ બચાવવા માંગતા હો તો તમારે તે પ્રિયજનને મારી નાખવો પડશે, નહીં તો તમે બંને બળીને મરી જશો. તે પરિસ્થિતિમાં તમે શું કરશો? કદાચ મજબૂરીમાં તમે તે જ પગલું ભરશો જે તે ક્ષણે સૌથી ક્રૂર લાગે છે, પરંતુ આ જીવનનું કઠોર સત્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનની ચિંતા કરે છે, ત્યારે તે બીજાઓની ચિંતા છોડી દે છે. તમારા જીવનમાં આવું જ થઈ રહ્યું છે. તમે જેને સૌથી નજીક માનો છો તે વ્યક્તિ મજબૂરીમાં તમને દગો આપવા જઈ રહી છે. હવે તમે વિચારતા હશો કે તે દગો કોણ છે? તમે તમારા જીવનમાં ઉતારચઢાવનો લાંબો સમય જોયો છે, પરંતુ હવે આવનારી કટોકટી ખૂબ જ ગંભીર હશે. હવે તે ફક્ત તમારા જીવનની જ નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનની છે. વ્યક્તિ પોતે પીડા સહન કરે છે અને પીડાય છે, પરંતુ જ્યારે તેના બાળકો, માતાપિતા અથવા જીવનસાથી પીડાય છે, ત્યારે તે તૂટી પડે છે અને આ જ તમારી સાથે થઈ રહ્યું છે. તમારો દુશ્મન હવે તમારા પર સીધો તંત્ર મંત્રનો ઉપયોગ કરી રહ્યો નથી, પરંતુ તે તમારા પ્રિયજનો પર હુમલો કરી રહ્યો છે. તે જાણે છે કે તમારી સૌથી મોટી નબળાઈ તમારો પરિવાર છે, તેથી તે પહેલા તેમને નિશાન બનાવી રહ્યો છે. તમને લાગ્યું હશે કે તમારા ઘરમાં બધું પહેલા જેવું નથી. પરિવારના સભ્યો બદલાઈ ગયા છે. પરસ્પર ઝઘડા, અચાનક બીમારીઓ અને માનસિક તણાવનું વાતાવરણ, આ બધું ધીમે ધીમે વધી રહ્યું છે. આ આખી પરિસ્થિતિ તે તંત્ર શક્તિનું પરિણામ છે જે તમારી સામે સક્રિય થઈ ગઈ છે. આ દુશ્મન ઈચ્છે છે કે તમારા ઘરમાંથી ખુશીઓ ખતમ થઈ જાય અને તે પહેલા બાળકો પર હુમલો કરે છે. તેના માટે બાળકોને કાબૂમાં રાખવાનું સૌથી સરળ છે. કારણ કે કાળી શક્તિઓ બાળકોની ઊર્જાને ઝડપથી પકડી લે છે. આ વ્યક્તિ ક્યારેક કેટલાક રમકડા કે ખોરાકમાં તાંત્રિક તત્વો ભેળવીને બાળકોને પોતાની પકડમાં ફસાવે છે. બાળક તેની પકડમાં આવતાની સાથે જ તે તમારા આખા પરિવારને માધ્યમ બનાવીને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે. આ દેશદ્રોહી કોઈને કોઈ સ્વરૂપે તમારા ઘરમાં પહોંચે છે, પછી ભલે તે કોઈ પરિચિત દ્વારા હોય કે બાળકો દ્વારા. હવે હું તમને સૌથી મહત્વપૂર્ણ ચેતવણી આપવા જઈ રહ્યો છું અને તે એ છે કે તમારે હવે ખૂબ જ સતર્ક રહેવું પડશે. હું આ વિડિયોના અંત સુધીમાં તમને એક ચોક્કસ ઉપાય પણ જણાવીશ અને તે વ્યક્તિનું નામ પણ જાહેર કરીશ જે તમારું જીવન બરબાદ કરી રહ્યો છે. આ સાથે હું તમને તે દેશદ્રોહીના કેટલાક સંકેતો પણ સમજાવીશ જેથી તમે ઓળખી શકો કે તે કોણ છે. તો હવે સમય બગાડો નહીં. આ વિડિયો સાથે થોડો સમય વધુ રહો. પછી જૂન મહિનામાં તમારે કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર રહેશે નહીં. દેશદ્રોહી પહેલા નિર્દોષ બાળકોને અને પછી ધીમે ધીમે આખા ઘરને નિશાન બનાવે. તેના મનમાં બદલાની ભાવના હોઈ શકે છે અથવા કોઈ એવું હોઈ શકે છે જે તમારી મિલકત હડપ કરવા માંગે છે. જ્યારે કોઈના મનમાં લોભ, ઈર્ષ્યા અને બદલાની ભાવના વધે છે, ત્યારે તે આવા ખતરનાક રસ્તાઓ તરફ આગળ વધે છે. આવા લોકો શાંતિથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે, ખાસ કરીને રાત્રે અને તાંત્રિક વસ્તુઓ જેમ કે લોખંડના ખીલા જે તાંત્રિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાય છે અથવા બાળકોના રમકડા જેમ કે ઢીંગલી કે રમકડાની ઢીંગલી છુપાવે છે. તમને છેતરવા માટે આ બધા પર કાળો જાદુ પણ કરી શકાય છે. જે વ્યક્તિ ખરેખર તમારો પોતાનો છે, તેની પરિસ્થિતિ એવી બનશે કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. તે તમને દગો આપવા માટે મજબૂર થશે કારણ કે તેના જીવનમાં એવી ગંભીર સમસ્યાઓ ઊભી થશે કે તે ઈચ્છે તો પણ તમને છેતરતા રોકી શકશે નહીં. હવે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું. ધારો કે તમે તમારા આખા પરિવાર સાથે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છો જ્યાં તમારે ફક્ત તમારી જાતને જ નહીં પરંતુ તમારા પરિવારને પણ બચાવવાની જરૂર છે.
આવી સ્થિતિમાં તમે પહેલા શું કરશો? સ્વાભાવિક રીતે તમે પહેલા તમારી પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરશો. હવે ધ્યાનથી સાંભળો કારણ કે આ ઉદાહરણ ઘણું સમજાવશે. ધારો કે તમે એક બંધ રૂમમાં કેદ છો અને તે રૂમમાં આગની જ્વાળાઓ વધી રહી છે. તમારી સાથેના એ જ રૂમમાં તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો, જેની સાથે તમારો સૌથી ઊંડો સંબંધ છે, તે પણ હાજર છે અને પછી અચાનક તમારા હાથમાં એક તલવાર આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો તમે તમારી જાતને જીવંત રાખવા માંગતા હો તો તમારે તે પ્રિયજનનું બલિદાન આપવું પડશે. જો તમે આ નહીં કરો તો તમે બંને તે આગમાં મરી જશો. આવી સ્થિતિમાં તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે પોતાને બચાવવા માટે તે વ્યક્તિને મારી નાખવાનું નક્કી કરી શકો છો. આ જીવનનું કઠોર સત્ય છે. ક્યારેક આપણા પોતાના લોકો પણ સંજોગોને કારણે આપણને દગો આપે છે. હવે તમે વિચારતા હશો કે આ દેશદ્રોહી કોણ છે? તમારા જીવનમાં પહેલાથી જ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ આ વખતે જે થવાનું છે તે અત્યંત વિનાશક હોઈ શકે છે. હવે ફક્ત તમારા જીવન જ નહીં પરંતુ તમારા આખા પરિવારનું જીવન જોખમમાં છે. પ્રિય મિત્રો, વ્યક્તિ પોતે ગમે તેટલું દુઃખ સહન કરી શકે છે, પરંતુ જ્યારે તેના પોતાના બાળકો, જીવનસાથી અથવા માતાપિતા મુશ્કેલીમાં હોય છે, ત્યારે તે સંપૂર્ણપણે તૂટી જાય છે અને આ જ તમારી સાથે થઈ રહ્યું છે. તમારો આ દુશ્મન હવે તમારા પર છે. તે તમને સીધો કાળો જાદુ કરાવવા માટે મજબૂર નથી કરી રહ્યો, પરંતુ તે હવે તમારા પ્રિયજનો, ખાસ કરીને તમારા બાળકો, જીવનસાથી અને માતાપિતાને નિશાન બનાવી રહ્યો છે. સૌપ્રથમ, આ વ્યક્તિ તમારી તે નબળાઈ પર હુમલો કરી રહ્યો છે જે તમારા હૃદયની સૌથી નજીક છે, એટલે કે તમારા પરિવાર પર. તમને લાગ્યું હશે કે તમારા પરિવારના સભ્યોનું વર્તન હવે પહેલા જેવું નથી રહ્યું. ધીમે ધીમે દરેકનો સ્વભાવ વિચિત્ર બનતો જાય છે. પરસ્પર ઝઘડાઓ વધી ગયા છે અને પરિવારના સભ્યો એક પછી એક બીમાર પડી રહ્યા છે. જ્યાં પહેલા ખુશી હતી, હવે ત્યાં ફક્ત દુઃખ સ્થાયી થયું છે. આ આખી પરિસ્થિતિ પાછળ આ દેશદ્રોહીનો કાળો જાદુ અને તંત્ર મંત્ર છે. આ દુશ્મન તમને ખુશ જોઈ શકતો નથી કે તમારા પરિવારને પણ ખુશ જોઈ શકતો નથી. તેથી સૌપ્રથમ તે તમારા બાળકોને પોતાના નિયંત્રણમાં લઈ લે છે કારણ કે બાળકો પર કાળો જાદુ કરવો પ્રમાણમાં સરળ છે. આ દેશદ્રોહી બાળકોને ખાવા માટે કેટલીક જાદુઈ વસ્તુઓ આપે છે, જેમ કે કોઈપણ મીઠાઈ કે ખોરાક, અને જ્યારે બાળક તે ખાય છે ત્યારે તે સંપૂર્ણપણે તંત્રના પ્રભાવમાં આવી જાય છે. આ પછી આ વ્યક્તિ કોઈ